રાજકોટ શહેરના ભક્તિનગરમાં આવેલા મકાનમાં અગાઉ 7 જૂનના રોજ લૂંટવીટ મર્ડરની ઘટના બની હતી। વહેલી સવારે બરકતભાઈ લાખાણી નામના પ્રૌઢની તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી। હત્યા સમયે મૃતકના હાથમાંથી 8 સોનાની વીંટી, સોનાનો ચેન અને સોનાની લકી પણ ગાયબ હતી। જે બાદ રાજકોટ શહેર ડીસીપી જગદીશ બાંગરવા સહિત ભક્તિનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લૂંટવીટ મર્ડરનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી તપાસ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે આખરે રાજકોટ ભક્તિનગર પોલીસે આ લૂંટવીટ મર્ડરમાં સંડોવાયેલા 2 આરોપીઓ કિશન વાઢેર અને સ્નેહલબા ગોહિલની ધરપકડ કરી સ્થળ પર લઈ જઈ તેમની પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું।